વેરી ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની અંદર જે આપણો સબ્જેક્ટ આવે છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, ચેપ્ટર નંબર 5 આપણે કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. ઇજનેરી વક્રાકાર, ઇંગ્લિશમાં કહીએ તો એન્જિનિયરિંગ કર્વ. ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ઇલિપ્સ આવે છે એની ડેફિનેશન, એના ઉપયોગો, ત્યાર પછીના લેક્ચરમાં આપણે ઇજનેરી વક્રાકારના જે પ્રકાર આવે છે અને ત્યાર પછી મેં તમને ઇલિપ્સ કોને કહેવાય, પેરાબોલા કોને કહેવાય અને હાઇપરબોલા કોને કહેવાય એના વિશે માહિતી મેળવી હતી. એક ડાયાગ્રામ દ્વારા આપણે સમજાવ્યું હતું કે કઈ રીતના ઇલિપ્સ, હાઇપરબોલા અને પેરાબોલા ત્રણ વસ્તુ એકબીજાથી અલગ પડે છે તે. હવે આગળ વધીએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ નેક્સ્ટ આપણું જે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે, કઈ રીતના આ ચેપ્ટરના પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાના છે એ જોવાના છે. ક્લિયર છે? અહીંયા તમને એક આખી ક્વેશ્ચનની ડેફિનેશન આપેલી છે. શું કહે છે? ઇલિપ્સ દોરવા માટે નીચે પ્રમાણે એક પછીના એક રચના કરો. અને તમને એમ કીધું છે કે આ જે પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાના છે એમાં જે ઇલિપ્સ દોરવાના છે એમાં AB જે લાઇન છે એનું માપ 100 mm લેવાનું છે અને CD જે લાઇન છે એનું માપ 60 mm લેવાનું છે. ક્લિયર છે? હવે મેઇન પ્રોબ્લેમ એ છે કે આપણે જે મેથડ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે, ક્લિયર છે, તો સૌથી પહેલાં તમારે એટલી વસ્તુ યાદ રાખવાની છે, પહેલી વસ્તુ કે આ પ્રોબ્લેમમાં આપણે છે ને ઇલિપ્સ દોરવાના છે. ક્લિયર છે? પરવલયાકાર જે કહે છે એ દોરવાના છે. તથા જે આપણી મેથડ છે એનું ઇંગ્લિશમાં નામ છે વર્તુળના ચાપની રીત. સોરી, ગુજરાતીમાં એ જે મેથડ છે એનું નામ શું છે? વર્તુળના ચાપની રીત. ગુજરાતીમાં લખી લેજો. આજે જે પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાના છે એ મેથડનું નામ છે વર્તુળના ચાપની રીત. અને ઇંગ્લિશમાં એને કહેવાય છે આર્ક ઓફ સર્કલ મેથડ. ઇંગ્લિશમાં શું કહેવાય છે? આર્ક ઓફ સર્કલ મેથડ. ક્લિયર છે? તો ગુજરાતીમાં નામ છે એનું વર્તુળના ચાપની રીત અને ઇંગ્લિશમાં એને કહેવાય છે આર્ક ઓફ સર્કલ મેથડ. લખી દેજો ક્લાસ નોટની અંદર, સ્કેચબુકની અંદર. તથા આ મેથડથી જે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે એમાં આપણે એક્સિસના માપ આપ્યા છે. AB ઇઝ ઇક્વલ ટુ 100 mm અને CD ઇઝ ઇક્વલ ટુ 60 mm. હવે હંમેશા યાદ રાખવું કે જ્યારે પણ આપણે ઇલિપ્સ ડ્રો કરીએ, પરવલયાકાર ડ્રો કરીએ, તો કંઈક આ પ્રકારનો આપણો પરવલયાકાર હશે. અહીંયા એક એક્સિસ દોરીશું અને અહીંયા એક એક્સિસ દોરીશું. એક્સિસ AB, તો જે મોટું માપ છે એક્સિસ AB એને આપણે મેજર એક્સિસ કહીએ છીએ અને નાની જે એક્સિસ છે CD, જે આપણને અહીં આપી છે 60 mm, એને આપણે નાની એક્સિસ એટલે કે માઇનર એક્સિસ કહીએ છીએ. તો મેજરનો મતલબ થાય છે મોટું અને માઇનરનો મતલબ થાય છે નાનું. ઓકે? લાઇન AB. હવે તમે ઉપર ક્વેશ્ચનમાં જુઓ કે ABનું માપ વધારે છે કે CDનું માપ વધારે છે, તો કે સર ABનું માપ વધારે છે. તો મેજર એક્સિસ કઈ થઈ જશે? ઇલિપ્સની AB થઈ જશે 100 mm. અને નાની એક્સિસ કઈ છે? તો કે CD 60 mm. 60 મોટા કે 100 મોટા? 100 મોટા. તો 100 mm એ મેજર એક્સિસ થઈ જશે અને બાકીની જે રહી નાની CD 60 mm એ માઇનર એક્સિસ થઈ જશે. ક્લિયર છે? તો આના પરથી હવે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા જઈ રહ્યા છે કે ભાઈ કઈ રીતના આપણે એક્ઝામમાં પ્રોબ્લેમ સોલ્વ કરીશું. તો દર વખતની જેમ આપણે બ્લેન્ક પેજ લઈ લઈએ છીએ. આપણને ક્વેશ્ચનમાં કેટલી વસ્તુ આપેલી છે? તો કે ક્વેશ્ચનમાં આપણને મેજર એક્સિસ આપેલી છે. જો હું લખું છું ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં તમને ખ્યાલ આવી જશે. મેજર એક્સિસ આપેલી છે. મેજર એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 100 mm. માઇનર એક્સિસ કેટલી આપેલી છે? MINOR. માઇનર એક્સિસ કેટલી આપેલી છે ક્વેશ્ચનમાં? 60 mm એટલે કે 60 સેન્ટીમીટર, નહીં 6 સેન્ટીમીટર. ઓકે? અને મેથડ કઈ યુઝ કરવાની છે? આર્ક ઓફ સર્કલ મેથડ, અથવા તમે એને વર્તુળના ચાપની રીત પણ ગુજરાતીમાં કહી શકો છો. હવે તો હું બોલું છું તે ખાસ તમારે સાંભળવાનું છે
જે મેજર એક્સિસ છે ને 100 mm એને આપણે કહીશું AB, યાદ રાખજો. અને જે માઇનર એક્સિસ છે એને નામ આપીશું CD. ઓકે, આટલું યાદ રહેશે, લખી લેજો. સ્ટાર્ટ કરીએ છીએ આપણે પ્રોબ્લેમ બનાવવાનો. કઈ રીતના પ્રોબ્લેમ બનાવીશું, થોડીક જગ્યા ક્લિયર કરી લઈએ, બરાબર છે. ચાલો શું કરીશું સૌથી પહેલાં આપણે, તો કે એક લાઈન બનાવીશું. આ લાઈનનું માપ કેટલું હશે વિદ્યાર્થીઓ? 100 mm, બરાબર છે. 100 mm એટલે કેટલા થાય? 10 સેન્ટીમીટર. તમે શું કરશો? 10 સેન્ટીમીટરની લાઈન બનાવશો અને એને શું નામ આપી દેવાનું? લાઈન AB. હવે લાઈન ABનું સેન્ટર લેતા આવડે બધાને? લાઈન AB જો 100 mm ની હોય તો એનું સેન્ટર ક્યાં આવે? એટલે 50 mm પર સેન્ટર આવે. હવે તમારા 50 mm નું જે સેન્ટર છે ને ત્યાં તમારે લાઈન દોરવાની છે CD. પણ લાઈન CDનું માપ કેટલું છે? તો કે 60 mm. તો તમારે છે ને 30 mm ઉપર લાઈન લેવાની અને બાકીનું 30 mm થોડું નીચે લેવાની લાઈન. એટલે શું થશે? તો કે પરફેક્ટ લાઈન ABના સેન્ટરમાં લાઈન કઈ આવી જશે? CD. CDનું માપ કેટલું છે? 60 mm. એટલે 30 ઉપર જશે અને 30 નીચે જશે. એ જ રીતના 50 આ બાજુ જશે, 50 આ બાજુ જશે. આ તમારે લખવાનું નથી, પણ તમને સમજ પડે એટલા માટે મેં આવી રીતના લખ્યું છે. આઈ હોપ બધા સમજી ગયા હશે. લાઈન AB 100 mm છે, લાઈન CD 60 mm છે. લાઈન ABને આપણે મેજર એક્સિસ કહીએ છીએ અને લાઈન CDને આપણે માઇનર એક્સિસ કહીએ છીએ. અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર છે? મેથડનું નામ શું છે આપણું? તો કે મેથડનું નામ છે આપણું આર્ક ઓફ સર્કલ મેથડ, એટલે કે વર્તુળના ચાપની રીત. હવે થોડોક આપણે કલર બદલીએ. વચ્ચેનું જે સેન્ટર છે ને એને નામ આપી દઉં O. વચ્ચેનું જે સેન્ટર છે એને શું નામ આપી દઈશું? O. ઓકે, હવે તમારે બધાએ હાથમાં પરિકર લેવાનું છે. પરિકરને મૂકવાનું તમારે O ઉપર. પરિકરને ક્યાં મૂકવાનું? O ઉપર. પેન્સિલને લઈ આવવાની A સુધી. એટલે તમારા પરિકર ઉપર કેટલું માપ આવી ગયું હશે? તો કે પરિકર ઉપર માપ આવી ગયું હશે OA જેટલું. ક્લિયર છે? હવે એ બેઠા પરિકરને પકડી રાખવાનું અને પરિકરને મૂકવાનું C ઉપર અને એક ચાપ આટલે મારવાનો અને એક ચાપ આટલે મારવાનો. તમે જેવા ચાપ મારશો ડાબે અને જમણે એટલે તમને 2 પોઈન્ટ મળશે. પહેલો પોઈન્ટ મળશે F1, બીજો પોઈન્ટ મળશે F2. ક્લિયર છે? અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો. આપણે AO જેટલું પરિકર ઉપર માપ લીધું, પરિકરને C ઉપર મૂક્યો, એક ચાપ ડાબી બાજુ F1, બીજો ચાપ જમણી બાજુ F2. ઓકે, હવે તમારે પરિકર મૂકી દેવાનું. હવે પરિકરને મૂકી દેવું, થોડો આરામ કરી લેવું. હવે તમારે શું કરવાનું? તો કે જે F1 થી O છે ને, એટલે કે આટલી જે જગ્યા દેખાય છે તમને F1 થી O, અને તમારે 3 સરખા ભાગમાં ડિવાઈડ કરવાની છે. ક્લિયર છે? 3 સરખા ભાગમાં તમને આવડશે. હવે શીખવાડવાની જરૂર નથી. 1, 2 થઈ ગયા 3 સરખા ભાગ. એ જ રીતના OF2 છે ને એને પણ તમારે 3 સરખા ભાગમાં ડિવાઈડ કરવાની. તો જો 3 સરખા ભાગમાં ડિવાઈડ થઈ ગઈ છે. હવે તમારે નંબર આપવાના 1, 2, 3, 4, 5. ક્લિયર છે? લાઈનમાં નંબર આપી દો, એક જ લાઈનમાં 1, 2, પછી વચ્ચે 3, 4 ને 5. હવે મેઇન કામ શરૂ થાય છે. ખાસ ધ્યાન આપજો, કોન્સન્ટ્રેશન થવું જોઈએ ખાસ તમારું. થોડોક આપણે કલર ચેન્જ કરી દઈએ. હવે તમે સૌથી પહેલાં પરિકરને મૂકશો A ઉપર અને પેન્સિલ લાવશો અહીંયા 1 સુધી. એટલે પરિકર ઉપર કેટલું માપ આવી ગયું? A1 જેટલું માપ આવી ગયું. અને આ પરિકરને તમે ઉચકશો અને ક્યાં મૂકી દેશો? F પર. સોરી, આ પરિકરને આપણે ક્યાં મૂકી દઈશું? F1 ઉપર મૂકી દઈશું અને એક ચાપ અહીંયા ઉપર અને એક ચાપ અહીંયા નીચે વાગશે. ક્લિયર છે? ખાસ ધ્યાનમાં આપવાનું, ચાપ આપવામાં ખાસ ધ્યાન રાખવાનું. શું કર્યું આપણે? પરિકરને A પર મૂક્યું, 1 સુધી પેન્સિલ લઈ ગયા અને જે માપ આવી ગયું તો F1 ઉપર પરિકર મૂકીને એક ચાપ ઉપર અને એક ચાપ નીચે માર્યો. ક્લિયર છે? હવે આ જ પરિકરને તમારે શું કરવાનું છે?
તો કે પરિકરને હવે આપણે મૂકીશું અહીંયા બી પર. પરિકરને આપણે ક્યાં મૂકીશું? બી પર. અને અહીંયા જે એક નંબર છે ને આવ્યો ત્યાં સુધી પેન્સિલ ખેંચી લાવશું અને બેઠ પરિકરને ઉચકીને મૂકી દઈશું F2 ઉપર. અને આ જે ચાપ છે ને એને આ રીતના કટ કરશું. જો ચાપ કટ થાય છે. ક્લિયર છે? ઓકે, ચાલો શું કર્યું ફરી પાછું એકવાર રિપીટ કરું છું. તમારે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન રાખવાની છે. શું કર્યું? સ્ટાર્ટિંગમાં પરિકરને એ પર મૂક્યું, અહીંયા 1 સુધી પેન્સિલ લઈ આવ્યો, પરિકરને ઉચકી લીધું, પરિકરને ક્યાં મૂકી દીધું? F1 પર મૂકી દીધું. એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા માર્યો. ક્લિયર છે? હવે મેં શું કર્યું તો કે પરિકરને લઈ આવ્યો બી ઉપર. પરિકરને ક્યાં આપણે લઈ આવ્યા? બી ઉપર. ક્લિયર? અને અહીંયા 1 સુધી પેન્સિલ લઈ આવ્યા એટલે B1 જેટલું માપ આવી ગયું. હવે એ પરિકરને મેં ઉચકીને ક્યાં મૂકી દીધું? અહીંયા F2 ઉપર. અને આ જે જૂનો ચાપ છે ને એને આ રીતના એ શું કરશે? કટ કરશે. વિદ્યાર્થી મિત્રો 100% કટ થશે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. ક્લિયર છે? ચાલો હવે બીજો નંબર. ફરી પાછો પરિકરને એ પર મૂકા, 2 સુધી પેન્સિલ ખેંચી લાવીશ. પરિકરને મૂકી દેશે અહીંયા F ઉપર. એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા. એ જ પરિકરને લઈ ગઈ બી પર. એ જ પરિકરને હું લઈ જઈશ બી ઉપર. અહીંયા 2 સુધી પેન્સિલ ખેંચી લાવીશ. પરિકરને ઉચકીને મૂકીશ F2 ઉપર અને આ જૂના ચાપને આ રીતના કટ કરીશ. ક્લિયર છે? ડાબી બાજુનું કામ પતી ગયું. હવે આ જે CD પોઈન્ટ છે ને તો ઓટોમેટિક આવી જ જશે, બરાબર? એટલે તમારે ચાપ મારવાની જરૂર નથી. હવે આવી જાઓ તમે આ બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. ક્લિયર છે? અત્યાર સુધી આપણે શું કરેલું તો કે એથી માપ લીધા. હવે આપણે શું કરીશું તો કે ફરી પાછા પરિકરને મૂકીશું બી ઉપર અને 5 સુધીની પેન્સિલ લઈ લઈશું. બી ઉપર પરિકર મૂકીશું અને 5 સુધી પેન્સિલ લાવી દઈશું અને એ પરિકરને ઉચકીને ક્યાં મૂકી દઈશું? F2 ઉપર. અને શું કરીશું તો કે ચાપ મારીશું. શું કરીશું? ચાપ મારીશું. ઓકે, ફરી પાછું એકવાર બોલું છું. પરિકરને મૂકીશું બી ઉપર. પરિકરને મૂકીશું આપણે અહીંયા બી ઉપર અને 5 સુધી પેન્સિલ ખેંચી લાવીશું. એક ચાપ અહીંયા ઉપર અને એક ચાપ અહીંયા નીચે. એ જ પરિકરને આપણે મૂકીશું એ ઉપર અને પેન્સિલ ખેંચી લાવશું અહીંયા 5 સુધી. એટલે એથી 5 સુધી માપ આવી ગયું. પરિકરને ઉચકીને મૂકી દો F1 ઉપર અને આ જૂના ચાપને આ રીતના કટ કરો. ક્લિયર? ફરી પાછું એકવાર સમજાવું, ભૂલાઈ જશે. પરિકરને મૂક્યો આપણે બી ઉપર અને 5 સુધી પેન્સિલ લઈ આવ્યા. એ પરિકરને ઉચકીને મૂક્યો અહીંયા F2 ઉપર. એક ચાપ અહીંયા માર્યો અને એક ચાપ અહીંયા માર્યો. એ જ પરિકરને મૂક્યું એ ઉપર, પેન્સિલ ખેંચીને લઈ આવ્યા 5 સુધી. પરિકરને ઉચકીને મૂક્યું F1 ઉપર અને એક ચાપ અહીંયા ઉપર અને એક ચાપ અહીંયા માર્યો એટલે નીચે કટ થયો. ચાલો નેક્સ્ટ સ્ટેપ. પરિકરને મૂકો બી ઉપર, પેન્સિલ ખેંચીને લાવો 4 સુધી, માપ આવી ગયું. એ પરિકરને ઉચકીને મૂકો અહીંયા F2 ઉપર અને એક ચાપ ઉપર મારો, એક ચાપ નીચે મારો. ક્લિયર? ચાલો પરિકરને મૂકો અહીંયા એ ઉપર, પેન્સિલ ખેંચીને લાવો 4 સુધી, માપ આવી ગયું. પરિકરને ઉચકીને મૂકો F1 ઉપર અને આ ચાપને આ રીતના કટ કરો. ક્લિયર? ટોટલ કેટલા ચાપ બન્યા જોજો? 1 2 3 4 5 6 7 અને 8 ચાપ વાગવા જોઈએ આ રીતના. ક્લિયર છે? હવે બધું હું સાફ કરી નાખું ને એકદમ ક્લિયર તમને બતાવી દઉં કેવી રીતના થાય છે તે. ઓકે, બધું વગર કામનું ભૂસી કાઢીએ. ખાલી ચાપ રાખીશું અને પોઈન્ટ રાખીશું. ચાપ કહેવામાં તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે, ચાલો કયા કયા ચાપ આવ્યા જોજો ધ્યાનથી. એક આટલા આવ્યો હશે, એક આટલા આવ્યો હશે, એક આટલા આવ્યો હશે, એક આટલા આવ્યો હશે. થોડું આગળ પાછળ થાય તો એડજસ્ટ કરી લેવાનું. બરાબર? માપ વગર છે મારું, તમારું માપ સાથે કમ્પ્લીટ આવશે. પછી એક આટલા આવ્યો હશે, એક આટલા આવ્યો હશે,
એક આટલા આવ્યો હશે, એક આટલા આવ્યો હશે. ઓકે, બધા નંબર આપી દો. જોજો 0 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. બધાને કનેક્ટ કરો એકબીજા સાથે. પરફેક્ટ કનેક્ટ કરવાના ફ્રેન્ચ કરવા યુઝ કરજો. બની ગઈ ઇલિપ્સ. તમારો પરફેક્ટ ઇલિપ્સ બનશે. જેટલા પણ પોઈન્ટ આવ્યા 12 પોઈન્ટ, 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9, 9 થી 10, 10 થી 11 ને 11 થી 12. આ તમામ પોઈન્ટને તમારે એકબીજા સાથે જોડવાના. જ્યારે તમે જોડશો ત્યારે પરફેક્ટ તમારો ઇલિપ્સ છે એ બની જશે આ રીતનો. આ જે આખો બ્લેક કલરનો દેખાય ને એ છે આપણો ઇલિપ્સ. અને જે આપણે મેથડ યુઝ કરી છે એ મેથડ છે આપણી કઈ? આર્ક ઓફ સર્કલ મેથડ, એટલે કે વર્તુળના ચાપની રીત. ક્લિયર છે? બહુ સરસ રીતના આપણે પ્રોબ્લેમ સોલ્વ કર્યો. આઈ હોપ તમે સમજી ગયા હશો, તમને આવડી પણ ગયું હશે. સેમ હું તમને યુટ્યુબ પરથી બીજી એક લિંક મોકલી આપીશ જેની અંદર તમને વર્તુળની મોમેન્ટ બતાવી હશે. એ થોડુંક તમને હેલ્પફુલ થશે ચાપ લગાવવામાં અને શોધવામાં. ક્લિયર છે? અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.